તો બાળકો, બાયોલોજીની રેપિડ રિવિઝન વિડિયો સિરીઝમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિનું રિવિઝન કરવાના છીએ. તો ચાલો આપણે ફટાફટ એનું રિવિઝન સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, તો વનસ્પતિ સૃષ્ટિ ચેપ્ટર 3 માં આપણે રિવાઇઝ કરીએ છીએ. પહેલાનું વર્ગીકરણ જે હતું એમાં ફૂગ, મોનેરા, પ્રોટિસ્ટા એ બધા વનસ્પતિ સૃષ્ટિના ભાગ હતા. શરૂઆતના વર્ગીકરણમાં ફૂગ, મોનેરા, પ્રોટિસ્ટા એ બધા કોના ભાગ હતા? વનસ્પતિ સૃષ્ટિના ભાગ હતા. પણ હવે એ વનસ્પતિ સૃષ્ટિના ભાગ રહ્યા નથી. પહેલાના વર્ગીકરણમાં ફૂગ, મોનેરા, પ્રોટિસ્ટા બધા વનસ્પતિ સૃષ્ટિના ભાગ હતા, પણ હવે રહ્યા નથી. પહેલાના વર્ગીકરણમાં સાયનોબેક્ટર એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી એ પણ લીલનો ભાગ હતી, પણ હવે એ લીલ રહી નથી. પહેલાના વર્ગીકરણમાં સાયનોબેક્ટેરિયા એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી એટલે કે નીલ હરિત લીલ એને લીલ ગણવામાં આવતી હતી પહેલાના વર્ગીકરણમાં, પણ હવે તે લીલ રહી નથી. પહેલાના વર્ગીકરણમાં સાયનોબેક્ટેરિયા એટલે કે નીલ હરિત લીલ એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી જે લીલ ગણવામાં આવતી હતી એ હવે લીલ રહી નથી. બરાબર. આવૃત બીજધારીનું જે પહેલાનું વર્ગીકરણ હતું, આવૃત બીજધારી વનસ્પતિનું પહેલાનું જે વર્ગીકરણ હતું એ ફક્ત ઉપર છલ્લા બાહ્યાકાર લક્ષણો આધારિત હતું. આવૃત બીજધારી વનસ્પતિનું જે પહેલાનું વર્ગીકરણ હતું એ કોના ઉપર આધારિત હતું? ઉપર છલ્લા બાહ્યાકાર લક્ષણોને આધારિત હતું. દાખલા તરીકે પર્ણોની સંખ્યા, આકાર, રંગ અને એની હેબિટ એટલે કે એની વર્તણૂક. પર્ણોની વર્તણૂક, એનો રંગ, એની સંખ્યા, એનો આકાર, એના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. આવૃત બીજધારીનું જે પહેલાનું વર્ગીકરણ હતું એ કોના ઉપર આધારિત હતું? ફક્ત બાહ્યાકાર ઉપર છલ્લા લક્ષણોને આધારિત હતું. દાખલા તરીકે પર્ણોનો આકાર, પર્ણોની સંખ્યા, પર્ણોનો રંગ, પર્ણોની હેબિટ એટલે કે એની વર્તણૂકના આધારે હતું. બરાબર. અને જે પહેલાનું વર્ગીકરણ હતું આવૃત બીજધારીનું, તેઓ ફક્ત વાનસ્પતિક લક્ષણોને ધ્યાનમાં લેતા હતા. આવૃત બીજધારી વનસ્પતિના પહેલાના લક્ષણો ફક્ત કોના ઉપર આધારિત હતા? વાનસ્પતિક લક્ષણો ઉપર જ આધારિત હતા. આવૃત બીજધારીનું પહેલાનું વર્ગીકરણ છે ફક્ત કોના ઉપર આધારિત હતું? વાનસ્પતિક લક્ષણો ઉપર આધારિત હતું. અથવા તો કોના ઉપર આધારિત હતું? પુંકેસરના બંધારણ ઉપર આધારિત હતું. કોના ઉપર આધારિત હતું? પુંકેસરના બંધારણ ઉપર. બરાબર. અને આ જે વર્ગીકરણ હતું ને આવૃત બીજધારીનું પહેલાનું વર્ગીકરણ એ કોણે આપ્યું હતું? કેરોલસ લિનિયસે આપ્યું. આવૃત બીજધારીનું જે વર્ગીકરણ છે એ કોણે આપ્યું હતું? કેરોલસ લિનિયસે. અને આવા વર્ગીકરણને શું કહેવાય છે? કૃત્રિમ વર્ગીકરણ કહેવામાં આવે છે. આવૃત બીજધારીનું જે પહેલાનું વર્ગીકરણ છે એ કોણે આપ્યું? કેરોલસ લિનિયસે આપ્યું. અને આવા વર્ગીકરણને શું કહેવાય છે? કૃત્રિમ વર્ગીકરણ કહેવાય છે. રેડી? અને આ કૃત્રિમ વર્ગીકરણે શું કર્યું? કૃત્રિમ વર્ગીકરણે ફક્ત નજીકની સંકળાયેલી જાતિઓને જુદી પાડી. બરોબર. કૃત્રિમ વર્ગીકરણે શું કર્યું? ફક્ત નજીકની સંકળાયેલી જાતિઓને જુદી પાડી હતી. અને કોના આધારે જુદી પાડી હતી? થોડાક લક્ષણોને ધ્યાનમાં લઈને જુદી પાડી હતી. કેરોલસ લિનિયસે જે કૃત્રિમ વર્ગીકરણ આપ્યું આવૃત બીજધારીનું, તેણે શું કર્યું? તેણે નજીકની સંકળાયેલી જાતિઓને થોડાક લક્ષણોને આધારે છૂટી પાડી. બરોબર. અને કેરોલસ લિનિયસના વર્ગીકરણની અંદર વાનસ્પતિક અને લિંગી લક્ષણોને સરખું મહત્વ આપવામાં આવતું હતું. કેરોલસ લિનિયસના વર્ગીકરણમાં વાનસ્પતિક લક્ષણ અને લિંગી લક્ષણોમાં બેને સરખું મહત્વ આપવામાં આવતું હતું. કેરોલસ લિનિયસના વર્ગીકરણમાં વાનસ્પતિક લક્ષણ અને લિંગી લક્ષણોને સમાન મહત્વ આપવામાં આવતું હતું. પરંતુ વાનસ્પતિક લક્ષણ તો સ્થિર હોતા નથી. કેરોલસ લિનિયસે શું કર્યું હતું? વાનસ્પતિક લક્ષણ અને લિંગી લક્ષણ બેને સરખું મહત્વ આપ્યું હતું. પરંતુ વાનસ્પતિક લક્ષણ તો સ્થિર નથી હોતા. બરોબર. અને પર્યાવરણ અનુસાર તો બદલાતા જાય છે. દાખલા તરીકે પર્ણોની સંખ્યાની વાત કરીએ આપણે, તો પર્ણોની સંખ્યા એ વાનસ્પતિક લક્ષણ છે. હવે એને તમે લિંગી લક્ષણોને સરખું મહત્વ આપો તો એ ખામીયુક્ત વર્ગીકરણ થશે. શું કામ? કારણ કે પર્ણોની સંખ્યા કઈ સ્થિર તો રહેવાની નથી. દાખલા તરીકે તમારે પાનખર ઋતુ આવે ત્યારે પર્ણો તો તમારા ખરી પડવાના છે. હવે પર્ણોની સંખ્યાને તમે જ્યારે ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરો તો એ વર્ગીકરણ ખામીવાળું જ હોવાનું ને. બરોબર. તો કેરોલસ લિનિયસનું વર્ગીકરણ નિષ્ફળ ગયું. કેરોલસ લિનિયસનું જે વર્ગીકરણ છે એ નિષ્ફળ ગયું. શું કામ નિષ્ફળ ગયું? કારણ કે એ ફક્ત ઉપર છલ્લા બાહ્યાકાર લક્ષણો ઉપર આધારિત હતું. દાખલા તરીકે પર્ણોની સંખ્યા, આકાર, રંગ અને એની વર્તણૂક. તેઓ ફક્ત વાનસ્પતિક લક્ષણો ઉપર જ આધારિત હતા અથવા તો ફક્ત પુંકેસરના બંધારણ ઉપર આધારિત હતા. બરોબર. અને તેઓએ ખાલી નજીકની જુદી સંકળાયેલી જાતિઓને અલગ પાડી. બરોબર. તેણે ફક્ત નજીકની સંકળાયેલી જાતિઓને જુદી પાડી અને કેરોલસ લિનિયસના વર્ગીકરણમાં વાનસ્પતિક અને લિંગી લક્ષણને સરખું મહત્વ આપવામાં આવ્યું હતું.
જ્યારે વાનસ્પતિક લક્ષણ જે છે એ સ્થિર હોતા નથી અને એ પર્યાવરણની સ્થિતિ અનુસાર બદલાતા રહેતા હોય છે. આથી કેરોલસ લિનિયસનું વર્ગીકરણ નિષ્ફળ ગયું. ક્લિયર છે? તો અહીંયા સુધી આપણે શું ભણ્યા છે? જો પહેલા પોઈન્ટમાં આપણે એમ કીધું કે ફૂગ, મોનેરા, પ્રોટિસ્ટાને પહેલા વનસ્પતિમાં ગણવામાં આવતા હતા, પણ હવે એ વનસ્પતિ સૃષ્ટિના ભાગ નથી. પછી બ્લુ ગ્રીન હાલ્ગી એટલે કે નીલ હરિત લીલ એને પણ આપણે પહેલા લીલ ગણતા હતા, પણ હવે લીલનો ભાગ નથી. રેડી? એ પછી આપણે બીજા પોઈન્ટ ઉપર આવ્યા કે કેરોલસ લિનિયસે જે આવૃત બીજધારીનું વર્ગીકરણ આપ્યું, કેરોલસ લિનિયસે જે આવૃત બીજધારીનું વર્ગીકરણ આપ્યું એ ફક્ત ઉપરછલ્લા બાહ્યકાર લક્ષણો પર આધારિત હતું. દાખલા તરીકે પર્ણોનો આકાર, પર્ણોની સંખ્યા, પર્ણોના રંગ અને પર્ણોની વર્તણૂક. અને તેઓ ફક્ત વાનસ્પતિક લક્ષણોને ધ્યાનમાં લેતા હતા. કેરોલસ લિનિયસે ખાલી કોને ધ્યાનમાં લીધા હતા? વાનસ્પતિક લક્ષણોને, અથવા તો ખાલી પુંકેસરના બંધારણને ધ્યાનમાં લઈને આવૃત બીજધારીનું વર્ગીકરણ કર્યું. બરાબર? અને આવું વર્ગીકરણને કૃત્રિમ વર્ગીકરણ કહેવામાં આવે છે. કેરોલસ લિનિયસનું વર્ગીકરણ કેવું કહેવાય છે? કૃત્રિમ વર્ગીકરણ. અને કેરોલસ લિનિયસના વર્ગીકરણે શું કર્યું? તો કે ફક્ત નજીકની સંકળાયેલી જાતિઓને જુદી પાડી. કોના આધારે જુદી પાડી? થોડાક લક્ષણોના આધારે. કેરોલસ લિનિયસના વર્ગીકરણે નજીકની સંકળાયેલી જાતિઓને થોડાક લક્ષણોના આધારે જુદી પાડી. અને કેરોલસ લિનિયસના વર્ગીકરણમાં વાનસ્પતિક અને લિંગી લક્ષણોને સરખું મહત્વ આપવામાં આવતું હતું. કેરોલસ લિનિયસના વર્ગીકરણમાં વાનસ્પતિક લક્ષણ અને લિંગી લક્ષણોને સમાન મહત્વ આપવામાં આવતું હતું. અને આ મોટામાં મોટી ખામી છે. શું કામ? કારણ કે વાનસ્પતિક લક્ષણ જે છે એ સ્થિર હોતા નથી, પર્યાવરણની સ્થિતિ અનુસાર બદલાતા રહે છે. દાખલા તરીકે પર્ણોની સંખ્યા જે છે એ ઋતુ અનુસાર બદલાતી રહી છે, પર્યાવરણ અનુસાર બદલાતી રહી છે. એ સ્થિર હોય નહીં. તો વાનસ્પતિક લક્ષણ અને લિંગી લક્ષણને સરખું મહત્વ આપીને વર્ગીકરણ કરવું એ ખામીયુક્ત વાત છે. ફક્ત ઉપરછલ્લા લક્ષણોને લઈને વર્ગીકરણ કરવું એ પણ ખામીવાળી વાત છે. ફક્ત પુંકેસરોની રચનાને આધારે વર્ગીકરણ કરવું એ પણ ખામીવાળી વાત છે. આથી કેરોલસ લિનિયસનું વર્ગીકરણ નિષ્ફળ ગયું. બરાબર? હવે એની પછી કેરોલસ લિનિયસના વર્ગીકરણ પછી બે વૈજ્ઞાનિક આવ્યા, બેન્થામ અને વુકર. બેન્થામ અને વુકર. અને એને કુદરતી વર્ગીકરણની પદ્ધતિ આપી, નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ આપી. બરાબર? બેન્થામ અને વુકરે શું આપ્યું? કુદરતી વર્ગીકરણની પદ્ધતિ એટલે કે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. જોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર, આખું નામ એવું છે, જોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકરે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ આપી. અને આ સિસ્ટમ જે છે એ ખાલી બાહ્યાકાર લક્ષણને ધ્યાનમાં નહોતી લેતી. બરાબર? આ સિસ્ટમ જે છે એ સૂક્ષ્મ બંધારણ એટલે કે અલ્ટ્રા સ્ટ્રક્ચર, એનાટોમી એટલે કે અંતસ્થ રચના, એમ્બ્રિયોલોજી એટલે કે ભ્રૂણ વિદ્યા અને ફાઇટોકેમિસ્ટ્રી એટલે કે વનસ્પતિ રસાયણ વિદ્યા બધાને ધ્યાનમાં લેતી હતી. જોસેફ ડાલ્ટન હુકર અને જોર્જ બેન્થામ, બરોબર, આ બે જે વર્ગીકરણ આપ્યું એ કયું આપ્યું? કુદરતી વર્ગીકરણની પદ્ધતિ એટલે કે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. આ સિસ્ટમનો ફાયદો શું છે? આ સિસ્ટમ જે છે એ વાનસ્પતિક લક્ષણને તો ધ્યાનમાં લેતું જ હતું, સાથે સાથે એ સૂક્ષ્મ બંધારણ, એનાટોમી, એમ્બ્રિયોલોજી, ફાઇટોકેમિસ્ટ્રી બધાને ધ્યાનમાં લેતું. એટલે કેરોલસ લિનિયસનું વર્ગીકરણ ફક્ત ઉપરછલ્લા લક્ષણોને ધ્યાનમાં લેતું હતું. એમાં વાનસ્પતિક લક્ષણ અને લિંગી લક્ષણને સમાન મહત્વ આપવામાં આવતું હતું. ફક્ત પુંકેસરોની રચના અથવા સંખ્યાના આધારે વર્ગીકરણ થયું. પર્ણોની સંખ્યા, આકાર, રંગ, વર્તણૂકના આધારે વર્ગીકરણ થયું. એટલા માટે નિષ્ફળ ગયું. પણ પછી જોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકરની નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ આવી, જેમાં બાહ્યાકાર લક્ષણોને તો ધ્યાનમાં લીધા જ, સાથે સાથે અલ્ટ્રા સ્ટ્રક્ચર, એનાટોમી, ફાઇટોકેમિસ્ટ્રી, એમ્બ્રિયોલોજી બધાને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવ્યું. થોડી સક્સેસ ગઈ. બરોબર? નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ જે છે સફળ ગઈ. રેડી? અને અત્યારે હાલના સમયમાં આપણે કયું વર્ગીકરણ વાપરીએ છીએ? હાલના સમયમાં આપણે ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ વાપરીએ છીએ. હાલના સમયમાં આપણે ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ વાપરીએ છીએ, જેમાં સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોને ધ્યાનમાં લેવામાં આવે છે. હાલના સમયમાં કઈ વર્ગીકરણની પદ્ધતિ વપરાય છે? ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ વપરાય છે, જેમાં સજીવોના ઉદ્વિકાસીય સંબંધોને ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ પદ્ધતિની અંદર એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિમાં એવું માનવામાં આવે છે કે એક જ ટેક્સોન એટલે કે એક વર્ગક પર રહેલા સજીવોના પિતૃઓ સમાન હોય છે. ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ, ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમમાં શું માનવામાં આવે છે? ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમમાં એવું માનવામાં આવે છે કે એક ટેક્સોન પર રહેલા સજીવોના પિતૃઓ સમાન હોય છે. ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમમાં એવું માનવામાં આવે છે કે એક ટેક્સોન એટલે કે એક વર્ગકમાં રહેલા સજીવોના પિતૃઓ સમાન હોય છે. રેડી? તો અત્યારે કઈ વર્ગીકરણની પદ્ધતિ વપરાય છે? ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ વપરાય છે. રેડી? હાલો, હવે માનો કે આપણે જ્યારે વર્ગીકરણ કરવાની શરૂઆત કરીએ તો આપણને વર્ગીકરણ કરવામાં મદદ કોણ કરતા હોય? હંમેશા વર્ગીકરણ કરવામાં આપણને અશ્મિ મદદ કરતા હોય. વર્ગીકરણ કરવામાં કોણ મદદ કરતું હોય? અશ્મિ.
પણ ઘણીવાર એવું બને કે આપણે વર્ગીકરણની શરૂઆત કરીએ અને આપણી પાસે અશ્મિઓ હાજર ન હોય, વર્ગીકરણ કરવાની શરૂઆત કરીએ પણ આપણી પાસે અશ્મિઓ હાજર ન હોય, તો આપણે શું કરવું પડશે? તો આપણે કોઈ બીજા સાધનોની મદદ લેવી પડે. જ્યારે વર્ગીકરણ કરવા માટે થઈને અશ્મિઓ હાજર ન હોય ત્યારે આપણે બીજા સ્ત્રોતોની મદદ લેવી પડે છે, બીજા ઉપકરણોની મદદ લેવી પડે છે. એ સ્ત્રોતોને શું કહેવાય છે? ન્યુમેરિકલ ટેક્સોનોમી, સાયટોટેક્સોનોમી અને કીમોટેક્સોનોમી. વર્ગીકરણ કરવા માટે થઈને જ્યારે અશ્મિઓ હાજર ન હોય ત્યારે આપણી પાસે ઉપકરણોનો આપણે ઉપયોગ લેવો પડે છે, બીજા સ્ત્રોતોનો ઉપયોગ લેવો પડે છે, ન્યુમેરિકલ ટેક્સોનોમી, સાયટોટેક્સોનોમી અને કીમોટેક્સોનોમી. ન્યુમેરિકલ ટેક્સોનોમીમાં શું કરવામાં આવે છે? તો એમાં શું થઈ શકે છે? તો કે ઓળખી શકાય તેવા બધા જ લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે, બરોબર? ન્યુમેરિકલ ટેક્સોનોમી એ દરેક લક્ષણને ધ્યાનમાં લેવામાં આવે છે, જેનું તમે અવલોકન કરી શકો છો. અવલોકી શકાય તેવા દરેક લક્ષણને ન્યુમેરિકલ ટેક્સોનોમીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ઓળખી શકાય તેવા બધા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે અને અહીંયા દરેક લક્ષણને એક કોડ કે એક સંજ્ઞા કે એક સંકેત આપી દેવામાં આવે છે. ન્યુમેરિકલ ટેક્સોનોમીમાં શું કરવાનું હોય? દરેક લક્ષણને એક કોડ, એક સંજ્ઞા કે એક સંકેત આપી દેવામાં આવે છે અને ત્યારબાદ એક ડેટા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ શું કરશો? તમે એક ડેટા તૈયાર કરો છો અને ઈ ડેટાનું પ્રોસેસિંગ કોણ કરે છે? કોમ્પ્યુટર કરે છે. ડેટાનું પ્રોસેસિંગ કોમ્પ્યુટર કરે છે. ન્યુમેરિકલ ટેક્સોનોમીની અંદર ઓળખી શકાય તેવા બધા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે. દરેક લક્ષણને કોડ, સંજ્ઞા કે એક સંકેત આપી દેવામાં આવે છે. ત્યારબાદ એમાંથી ડેટા તૈયાર કરવામાં આવે છે. ડેટાને કોમ્પ્યુટરની અંદર સંગ્રહવામાં આવે છે અને કોમ્પ્યુટર જે છે એનું પ્રોસેસિંગ કરે છે, બરોબર? હવે આ ન્યુમેરિકલ ટેક્સોનોમીનો શું ફાયદો છે? ન્યુમેરિકલ ટેક્સોનોમીનો ફાયદો છે કે એક સાથે ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં લઈ શકાય છે. એક સાથે ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં લઈ શકાય છે. ન્યુમેરિકલ ટેક્સોનોમીનો ફાયદો છે. કારણ કે માનવ વર્ગીકરણ કરવાની શરૂ પ્રયત્ન કરે, માણસ કરે પ્રયત્ન વર્ગીકરણ કરવાનો, તો એમાં બહુ લિમિટેડ લક્ષણોને ધ્યાનમાં લઈને કરે, કારણ કે આપણા મગજમાં યાદશક્તિ એટલી બધી ન હોય. પણ કોમ્પ્યુટર જે છે એનું પ્રોસેસિંગ સ્પીડ બહુ ફાસ્ટ, એની અંદર બહુ યાદ રાખવાની કેપેસિટી હોય, એટલે એની અંદર ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં લઈ શકાય. રેડી? હવે વાત કરીએ સાયટોટેક્સોનોમી. સાયટોટેક્સોનોમીની અંદર રંગસૂત્રની સંખ્યા, રંગસૂત્રનું બંધારણ અને વર્તણૂકના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. રંગસૂત્રની સંખ્યા, રંગસૂત્રનું બંધારણ અને રંગસૂત્રની વર્તણૂક જેવી કોષરસીય માહિતીના આધારે વર્ગીકરણ થાય છે. સાયટોટેક્સોનોમીમાં રંગસૂત્રની સંખ્યા, રંગસૂત્રનું બંધારણ, રંગસૂત્રની વર્તણૂક જેવી કોષરસીય માહિતીના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. સાયટોટેક્સોનોમીમાં રંગસૂત્રની સંખ્યા, બંધારણ, વર્તણૂક જેવી કોષરસીય માહિતીના આધારે વર્ગીકરણ થશે. હવે કીમોટેક્સોનોમી. કીમોટેક્સોનોમીમાં વનસ્પતિના રસાયણોની મદદથી વર્ગીકરણ કરવામાં આવે છે. કીમોટેક્સોનોમીમાં વનસ્પતિના રસાયણો જેવા કે અંતઃસ્ત્રાવોની મદદથી વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર? તો આ થઈ ગયા વર્ગીકરણના 3 સાધનો, જેનો ઉપયોગ તમે ક્યારે કરશો? જ્યારે અશ્મિઓ હાજર ન હોય, બરાબર? આ થઈ ગઈ ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ, જે હાલમાં ઉપયોગી છે. આ થઈ ગઈ બેન્થમ અને હુકરે આપેલી નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. આ થઈ ગઈ કેરોલસ લિનિયસની કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ, અને હું કામ નિષ્ફળ ગયા એના પાછળના કારણો, અને આ જે છે એ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન છે. હવે આપણે વાત કરીએ નવો ટોપિક, લીલ. જો વનસ્પતિ સૃષ્ટિની અંદર કોણ કોણ આવે? લીલ આવે, દ્વિઅંગી આવે, ત્રિઅંગી આવે, અનાવૃત ને આવૃત બેક્ટેરિયા આવે. તો શરૂઆત ક્યાંથી કરવાની હોય? લીલથી. તો લીલ કેવા છે? લીલ જે છે એ હરિતકણ ધરાવતા સાદા થેલોઇડ. થેલોઇડ એટલે કે સુકાયક. થેલોઇડ માટે કયો શબ્દ વપરાય? સુકાયક, સ્વયંપોષી, મોટા ભાગે જલીય સજીવો છે. લીલ કેવા છે? લીલ એટલે કે આલ્ગી. લીલ કેવા છે? હરિતકણ ધરાવતા સાદા સુકાયક એટલે કે થેલોઇડ, સ્વયંપોષી અને મોટા ભાગે જલીય એટલે કે મીઠા પાણી અને ખારા પાણી બેયમાં જોવા મળે. લીલ મીઠા પાણી અને ખારા પાણી બંનેમાં જોવા મળતા હોય એવા સજીવો છે. લીલ હરિતકણ ધરાવતા સાદા થેલોઇડ, સ્વયંપોષી અને મોટા ભાગે જલીય એટલે કે મીઠા પાણી અને ખારા પાણી બંનેમાં જોવા મળતા સજીવો. થેલોઇડ એટલે શું? કે એની અંદર મૂળ પ્રકાંડ પર્ણ જેવી કોઈ ભાગો હોય નહીં. થેલોઇડ એટલે સૌથી સાદું શરીર રચના, સૌથી સાદું શરીર રચના એને થેલોઇડ રચના કહેવાય, જેમાં મૂળ પ્રકાંડ પર્ણો હોતા જ નથી. મૂળ પ્રકાંડ પર્ણો હોતા જ નથી અને થેલોઇડ રચના કહેવાય. એના સિવાય લીલ ક્યાં જોવા મળે છે? લીલ ભીના પથ્થર ઉપર જોવા મળે, ભૂમિ ઉપર જોવા મળે, લાકડા ઉપર જોવા મળે. ભીના પથ્થર, ભૂમિ અને લાકડા ઉપર પણ લીલ જોવા મળે છે. હવે ઘણીવાર એવું બને કે લીલ ફૂગ સાથે સહજીવન ગુજારતી હોય. લીલ ફૂગ સાથે સહજીવન ગુજારે આપણે ભણી ગયા છીએ, જેને લાઇકેન કહેવાય છે. અને ઘણીવાર એવું બને કે લીલ કોઈ પ્રાણી ઉપર ઉગતી હોય. લીલ કોની ઉપર ઉગતી હોય? પ્રાણી ઉપર. દાખલા તરીકે સ્લોથ બિયર. સ્લોથ બિયર એટલે કે આપણે ધ્રુવીય પ્રદેશો ઉપર જે બર્ફીલું રીંછ જોવા મળે છે. ધ્રુવીય પ્રદેશો ઉપર પણ જોવા મળે બર્ફીલું રીંછ. બર્ફીલા રીંછની સપાટી, શરીરના સપાટી ઉપર ઘણીવાર લીલ ઉગેલી હોય, બરોબર? તો સ્લોથ બિયર એક પ્રકારનું બર્ફીલું રીંછ છે, જેના શરીરની સપાટી ઉપર લીલ ઉગે છે. હવે લીલના સ્વરૂપ ઘણા બધા પ્રકારના હોય. લીલના સ્વરૂપ ઘણા બધા પ્રકારના, દાખલા તરીકે એક કોષી હોય, વસાહતી હોય, તંતુમય હોય અને વૃક્ષ જેવી પણ હોઈ શકે છે.
લીલ એક કોષી હોઈ શકે, વસાહતી હોઈ શકે, તંતુમય હોઈ શકે છે, વૃક્ષ જેવી હોઈ શકે છે, બરાબર. એક કોષી લીલ કઈ છે? ક્લેમિડોમોનાસ. એક કોષી લીલ કેવી છે? ક્લેમિડોમોનાસ. એ એક કોષી. વસાહતી લીલ કઈ છે? વોલવોક્સ. વસાહતી લીલ છે વોલવોક્સ. તંતુમય લીલ કઈ છે? યુલોથ્રિક્સ, બરાબર. અને વૃક્ષ જેવી લીલ કઈ છે? તો કે કેલ્પ્સ. કેલ્પ્સ જે છે વૃક્ષ જેવી, વૃક્ષ ઝાડવા જેવી મોટી જે લીલ છે. તો લીલના સ્વરૂપ ઘણા બધા પ્રકારના હોઈ શકે. એક કોષી, વસાહતી, તંતુમય, વૃક્ષ જેવી. એક કોષી, વસાહતી, તંતુમય, વૃક્ષ જેવી. આ બધા શું છે? લીલના સ્વરૂપ. એના દેખાવ કેવા હોય? તો એક કોષી હોઈ શકે, વસાહતી હોઈ શકે, તંતુમય હોઈ શકે અને વૃક્ષ જેવી હોય. એક કોષી લીલ ક્લેમિડોમોનાસ, વસાહતી લીલ વોલવોક્સ, તંતુમય લીલ યુરોથ્રિક્સ અને વૃક્ષ જેવી લીલ જે છે એ કેલ્પ છે. અને કેલ્પ જે છે એ ઝાડવા જેવી મોટી જે બધાને દરિયામાં જ જોવા મળે છે. કેલ્પ્સ એ સમુદ્રમાં જ જોવા મળે છે. જો ફૂગ જે છે ને, ફૂગ બધી તંતુમય હોય. એક ફૂગ એવી છે કે જે એક કોષી છે, દાખલા તરીકે યીસ્ટ. એક જ ફૂગ એવી છે જે એક કોષી છે, દાખલા તરીકે યીસ્ટ. પણ બાકીની બધી ફૂગ કેવી હોય? તંતુમય. બાકીની બધી ફૂગ કેવી હોય છે? તંતુમય. લીલ ચાર પ્રકારની હોઈ શકે. એક કોષી, વસાહતી, તંતુમય, વૃક્ષ છે, બરોબર. એક કોષી છે ક્લેમિડોમોનાસ, વસાહતી છે વોલવોક્સ, તંતુમય છે યુલોથ્રિક્સ અને વૃક્ષ જેવી છે કેલ્પ્સ, એટલે કે જે દરિયામાં જોવા મળે છે. રેડી? તો આની પછી આપણે આગળ લીલનું વર્ગીકરણ જોઈએ છે. ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. ઓકે, ચાલો. ચાલો બાળકો, તો આપણે લીલની ચર્ચા કરીએ છીએ અને લીલમાં આપણે પ્રજનન સુધી પહોંચી ગયા. લીલનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધું છે. હવે લીલના પ્રજનનની વાત કરીએ. તો લીલનું સામાન્ય પ્રજનન આપ્યું છે, પછી દરેક લીલની અંદર પાછું પ્રજનન પાછું ડિટેલની અંદર આપ્યું છે. ક્લોરોફાયસી, ફિયોફાયસી, રોડોફાયસી ત્રણેય પ્રકારની જે લીલ છે એ ત્રણેય લીલમાં ડિટેલમાં અલગથી પ્રજનન આપ્યું છે, પણ અહીંયા જનરલ પ્રજનન આપ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. લીલની અંદર પ્રજનન ત્રણ રીતે થાય: વાનસ્પતિક, અલિંગી અને લિંગી. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. અવખંડન તમને ખબર છે કે લીલમાં જે તંતુ હોય એ ટુકડાઓમાં વિભાજિત થઈ જાય અને દરેક ટુકડો જે છે એ ખૂટતા ભાગોને વિકસાવી અને અવખંડન કહેવાય. તો એ તમે યાદ રાખજો. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા. અલિંગી પ્રજનન જે છે એ ઝૂસ્પોર દ્વારા થાય છે. આ ચલ બીજાણુ, બરોબર. ઝૂસ્પોર જે છે એ કેવા છે? ચલ બીજાણુ. અલિંગી પ્રજનન ઝૂસ્પોર દ્વારા થાય, જે ચલ બીજાણુ છે. બસ ખાલી એટલું જ યાદ રાખો. અલિંગી પ્રજનન કોના દ્વારા થાય? ઝૂસ્પોર દ્વારા. હવે લિંગી પ્રજનનની વાત કરીએ. લિંગી પ્રજનન જે છે એ બે પ્રકારનું છે: સમજન્યુ અને વિષમજન્યુ. લિંગી પ્રજનન બે રીતનું થાય: સમજન્યુ રીતે થાય અને વિષમજન્યુ રીતે થાય. સમજન્યુ અને વિષમજન્યુ તમને ખબર છે કે કદમાં, રચના અને આકારમાં સમાન જે જન્યુ હોય એને સમજન્યુ કહેવાય અને રચના અને આકારમાં અસમાન હોય એને વિષમજન્યુ કહેવાય, બરોબર. હવે સમજન્યુ પાછા કશાધારી હોય તો યુલોથ્રિક્સ માં થશે, બરોબર. યુલોથ્રિક્સ ની અંદર જન્યુઓ કેવા છે? સમજન્યુ છે પણ કશાધારી છે, તો યુલોથ્રિક્સ માં આવશે. પછી સમજન્યુ હોય અને કશા વિહીન હોય તો એ કોની અંદર જોવા મળે? સ્પાઇરોગાયરામાં. સ્પાઇરોગાયરામાં સમજન્યુ છે પણ કશા વિહીન હોય છે જન્યુઓ, બરોબર. તો એ સ્પાઇરોગાયરામાં છે. હવે આપણે વિષમજન્યુની વાત કરીએ. વિષમજન્યુમાં બે એક્ઝામ્પલ આપ્યા છે. એક આપ્યું છે એનાઇસોગેમસ અને બીજું આપ્યું છે ઉગેમસ. એનાઇસોગેમસમાં શું થાય કે બે જન્યુઓ અસમાન કદના હશે. હવે નાનો મોટો કોણી નક્કી નથી, બરોબર. બે જન્યુઓ કેવા હશે? અસમાન કદના. નાનો મોટો જન્યુ કોણી નક્કી નથી. તો એવું તમને કોની અંદર જોવા મળશે? ઉડોરીનામાં, બરોબર. વિષમજન્યુ હોય અને એનાઇસોગેમસ હોય તો ઉડોરીનામાં જોવા મળે. જો આ ઉડોરીના નવી ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે, જેની પાસે જૂની ટેક્સ્ટ બુક હોય એની પાસે આ ઉડોરીનાનું એક્ઝામ્પલ નહીં હોય, બરોબર. તો વિષમજન્યુ હોય અને એનાઇસોગેમસ હોય તો એ ઉડોરીનાની અંદર જોવા મળશે. અહીંયા કોણ જન્યુ મોટો છે? નરજન્યુ મોટો છે કે માદાજન્યુ મોટો છે? એવું કઈ ફિક્સ હોતું નથી ઉડોરીના. હવે વાત કરીએ વિષમજન્યુ અને ઉગેમસ. ઉગેમસ નું બીજું નામ છે અંડજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન. ઉગેમસ ને બીજી રીતે શું કહેવાય? અંડજન્યુ કહેવાય. છે વિષમજન્યુ, બે જન્યુઓ કદમાં સમાન હશે નહીં. હવે એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ ઉગેમસ એટલે કે અંડજન્યુ. અહીંયા શું હોય કે માદાજન્યુ છે એ મોટો હોય ને અચલિત હોય. માદાજન્યુ કેવો હોય? મોટો હોય અને અચલિત હોય. અને નરજન્યુ કેવો હોય? નાનો હોય અને ચલિત હોય. નરજન્યુ કેવો હશે? નાનો અને ચલિત. અને માદાજન્યુ કેવો હશે? મોટો અને અચલિત. આને કહેવાય અંડજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન. અંડજન્યુ પ્રકારના લિંગી પ્રજનનમાં માદાજન્યુ કેવો હોય? મોટો હોય અને અચલિત હોય. અને નરજન્યુ કેવો હોય? નાનો હોય અને ચલિત હોય. તો એને કહેવાય અંડજન્યુ અથવા ઉગેમસ પ્રકારનું લિંગી પ્રજનન. એ તમને કોની અંદર જોવા મળશે? વોલવોક્સ અથવા વોલવોક્સ અને ફ્યુકસમાં જોવા મળશે. રેડી? તો ફૂગની અંદર, લીલની અંદર લિંગી પ્રજનન છે એ સમજન્યુ રીતે થઈ શકે અને વિષમજન્યુ રીતે થઈ શકે. સમજન્યુમાં કશાધારી હોય તો યુલોથ્રિક્સ, સમજન્યુમાં કશાવિહીન હોય તો સ્પાઇરોગાયરા, વિષમજન્યુમાં એનાઇસોગેમસ એટલે કયો જન્યુ નાનો મોટો એ ખબર નથી તો ઉડોરીના, અને વિષમજન્યુમાં ઉગેમસ એટલે કે માદાજન્યુ મોટો અને અચલિત અને નરજન્યુ નાનો અને ચલિત, તો એ તમને વોલવોક્સ અને ફ્યુકસમાં જોવા મળશે. હવે અહીંયા લીલને રિલેટેડ થોડી ઇન્ફોર્મેશન આપી છે
કે લીલ જે છે એ પૃથ્વી ઉપર સ્થાપિત થતા અડધા કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન કરે છે. પૃથ્વી ઉપર જે કુલ કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થાય એમાંથી અડધો કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન કોણ કરે છે? લીલ કરે છે. બરાબર. પછી બીજું, લીલ પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનની માત્રા વધારે છે. લીલ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરતી હોવાથી આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનની માત્રા વધારે છે. અને લીલ જલીય પોષણ શૃંખલાના ઉત્પાદકો છે. લીલ એ જલીય પોષણ શૃંખલાના ઉત્પાદકો છે અને દરિયાઈ લીલની 70 જાતો ખાવા યોગ્ય છે. બરોબર. જે દરિયામાં લીલ ઉગે છે એમાંથી 70 જાતો જે છે ખાવા યોગ્ય છે અને એમાંથી 3 જાત કઈ કઈ છે? પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ. દરિયામાં ઉગતી 70 જાતો ખાવા લીલ જે છે એ ખાવા યોગ્ય છે. એમાંથી 3 લીલ કઈ છે? પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ. પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ એ સમુદ્રમાં ઉગતી 70 લીલ જાત સમુદ્રમાં ઉગતી લીલની જાતો છે. બરોબર. જે ખાવા યોગ્ય છે. કુલ 70 જાતો ખાવા યોગ્ય છે. બરોબર. હવે લીલ જે છે, અમુક લીલ એ હાઇડ્રોકોલોઇડ્સ બનાવે છે. હાઇડ્રોકોલોઇડ્સ એટલે શું? પાણીને જકડી રાખે એવા પદાર્થો. અમુક લીલ એ હાઇડ્રોકોલોઇડ્સ બનાવે છે. હાઇડ્રોકોલોઇડ્સ એટલે કે પાણીને જકડી રાખે એવા પદાર્થો. તો કોણ કોણ હાઇડ્રોકોલોઇડ્સ બનાવે છે? દાખલા તરીકે બદામી લીલ છે એમાંથી આલ્જીન મળે છે. બદામી લીલમાંથી શું મળે? આલ્જીન. અને રાતી લીલમાંથી કેરાજીન મળે છે. બદામી લીલમાંથી આલ્જીન મળે, રાતી લીલમાંથી કેરાજીન મળે. આ આલ્જીન ને કેરાજીન એ બે હાઇડ્રોકોલોઇડ છે જે પાણીને જકડી રાખવામાં મદદ કરે છે. તો વોટર હોલ્ડિંગ સબસ્ટન્સીસ છે. આલ્જીન અને કેરાજીન બે એક પ્રકારના હાઇડ્રોકોલોઇડ છે. આલ્જીન એ બદામી લીલમાંથી મળે અને કેરાજીન એ રાતી લીલમાંથી મળે છે. બરોબર. હવે વાત કરીએ ગ્રેસિલેરિયા અને ગેલેડિયમ. તો ગ્રેસિલેરિયા અને ગેલેડિયમ બે રાતી લીલ છે અને એમાંથી અગર અગર મળે છે. ગ્રેસિલેરિયા અને ગેલેડિયમ માંથી અગર અગર મળે છે અને અગર અગર જે છે એ સંવર્ધન માધ્યમમાં વપરાય છે. આઈસ્ક્રીમ બનાવવા માટે વપરાય ને જેલી બનાવવા માટે. પ્રયોગશાળાની અંદર આપણે સંવર્ધન માધ્યમ બનાવીએ ને તો એની અંદર અગર અગર વપરાય છે. આઈસ્ક્રીમ બનાવવા માટે તે અગર અગર વપરાય ને જેલી બનાવવા માટે પણ અગર અગર વપરાય. અને એ ક્યાંથી મળે છે? ગ્રેસિલેરિયા અને ગેલેડિયમ જેવી રાતી લીલમાંથી. પછી ક્લોરેલા અને સ્પાઇરુલિના. ક્લોરેલા અને સ્પાઇરુલિના એક પ્રકારની એક કોષીય લીલ છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષીય લીલ છે જે પ્રોટીનથી પ્રચુર હોય છે. બહુ પ્રોટીન ધરાવે છે અને એટલા માટે અવકાશ યાત્રીઓ દ્વારા ખોરાક તરીકે વાપરવામાં આવે છે. અવકાશ યાત્રીઓ દ્વારા ખોરાક તરીકે કઈ લીલ વાપરવામાં આવે છે? ક્લોરેલા અને સ્પાઇરુલિના. ઈ છે બે એક કોષીય પણ એ બેની અંદર પ્રચુર માત્રામાં પ્રોટીન હોવાથી અવકાશ યાત્રીઓ દ્વારા ખોરાક તરીકે વાપરવામાં આવે છે. રેડી? તો આ થઈ ગયો લીલને લગતો પ્રજનનની વાત અને પછી એના ઇન્ફોર્મેશન. હવે દરેક લીલનું આપણે વર્ગીકરણ જોઈએ. લીલનું વર્ગીકરણ છે એ મુખ્યત્વે રંજક દ્રવ્યોના આધારે કરવામાં આવે છે. લીલનું વર્ગીકરણ મુખ્યત્વે કોના આધારે કરવામાં આવે છે? રંજક દ્રવ્યોના આધારે. પ્રજનનની રીતના આધારે કરવામાં આવતું નથી. તો લીલને રંજક દ્રવ્યોના આધારે 3 પ્રકાર છે: ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી. ક્લોરોફાઇસી એટલે હરિત લીલ, ફિયોફાઇસી એટલે બદામી લીલ અને રોડોફાઇસી એટલે રાતી લીલ. તો ક્લોરોફાઇસી પહેલા જુઓ. ક્લોરોફાઇસી એટલે કે હરિત લીલ એ એક કોષી હોઈ શકે, વસાહતી હોઈ શકે, તંતુમય હોઈ શકે છે. એક કોષી સ્વરૂપે હોઈ શકે, વસાહત સ્વરૂપે હોઈ શકે અને તંતુમય સ્વરૂપે હોઈ શકે છે. તેમાં મુખ્ય રંજક દ્રવ્ય કયા છે? ક્લોરોફિલ A અને B. મુખ્ય રંજક દ્રવ્યમાં કયા હોય છે? ક્લોરોફિલ A અને B. અને અહીંયા હરિત કણ જે છે જુદા જુદા આકારના હોય છે. ક્લોરોફાઇસીમાં હરિત કણ જુદા જુદા આકારના હોય છે. પટ્ટી જેવા હોય, ગોળાકાર હોય, કપ આકારના હોય, રિબિન જેવા હોય, કુંતલ આકાર હોય. બરોબર. અલગ અલગ આકારના હરિત કણો જોવા મળે છે. પટ્ટી જેવા, ગોળાકાર, કપ આકાર, રિબિન જેવા, કુંતલ આકાર, અલગ અલગ આકારના હરિત કણો જોવા મળે છે. ક્લોરોફાઇસી ની અંદર ખોરાક સંગ્રહ. ક્લોરોફાઇસી ની અંદર ખોરાક સંગ્રહ જે છે ક્યાં થાય છે? પાયરેનોઇડ બોડીઝમાં થાય છે. ક્લોરોફાઇસીમાં ખોરાક સંગ્રહ ક્યાં થાય છે? પાયરેનોઇડ બોડીઝ ની અંદર થાય છે. પાયરેનોઇડ બોડીઝ ની અંદર શું રહેલું હોય? સ્ટાર્ચ રહેલું હોય છે અને પ્રોટીન રહેલું છે. પાયરેનોઇડ બોડી ની અંદર શું રહેલું હોય છે? સ્ટાર્ચ. કેન્દ્રમાં પ્રોટીન હોય અને એની ફરતે સ્ટાર્ચની કણિકાઓ આવેલી હોય છે. કેન્દ્રમાં પ્રોટીન હોય અને ફરતે શું આવેલી હોય? સ્ટાર્ચની કણિકા. ક્લોરોફાઇસી ની અંદર ખોરાક સંગ્રહ ક્યાં થાય છે? પાયરેનોઇડ બોડીઝ ની અંદર થાય છે. પાયરેનોઇડ બોડીઝ માં શું રહેલું હોય? સ્ટાર્ચ અને પ્રોટીન. પ્રોટીન ક્યાં હોય? કેન્દ્રમાં અને ફરતે શું રહેલી હોય? સ્ટાર્ચની કણિકા. એની સિવાય અમુક ક્લોરોફાઇસીમાં ખોરાક સંગ્રહ તેલ બિંદુઓ સ્વરૂપે પણ થાય છે. અમુક ક્લોરોફાઇસીમાં ખોરાક સંગ્રહ કેવી રીતે થાય છે? તેલ બિંદુઓ સ્વરૂપે પણ થાય છે. હવે ક્લોરોફાઇસીની કોષ દિવાલ કેવી હોય? ક્લોરોફાઇસીની બે કોષ દિવાલ હોય. અંદરની કોષ દિવાલ, બહારની કોષ દિવાલ. અંદરની કોષ દિવાલ સેલ્યુલોઝની બને છે અને બહારની કોષ દિવાલ પેક્ટોઝની બને છે. અંદરની કોષ દિવાલ સેલ્યુલોઝની બને, બહારની કોષ દિવાલ જે છે પેક્ટોઝની બને છે. બે કોષ દિવાલ રહેલી હોય, અંદરની અને બહારની. અંદરની સેલ્યુલોઝ, બહારની પેક્ટોઝની બનેલી હોય. બરાબર. હવે આપણે પ્રજનનની વાત કરીએ. ક્લોરોફાઇસીની અંદર વાનસ્પતિક પ્રજનન જે છે અવખંડન દ્વારા થાય અને બીજાણુ નિર્માણ દ્વારા થાય છે. અલિંગી પ્રજનન કોના દ્વારા થશે? અવખંડન દ્વારા અને બીજાણુ નિર્માણ દ્વારા. અને અલિંગી પ્રજનન કોના દ્વારા થશે? ઝૂસ્પોર દ્વારા. ફરીવાર જો, વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થાય? અવખંડન અને બીજાણુ નિર્માણ. અલિંગી પ્રજનન કોના દ્વારા થશે? ઝૂસ્પોર દ્વારા. અને આ ઝૂસ્પોર એટલે ચલ બીજાણુ. અને ચલ બીજાણુ ક્યાં બને છે? ઝૂસ્પોરેન્જિયામાં. ઝૂસ્પોર ક્યાં બને છે? ઝૂસ્પોરેન્જિયામાં બને છે. ઝૂસ્પોરેન્જિયા એટલે કે ચલ બીજાણુ ધાની. ક્લોરોફાઇસીમાં લિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા અને બીજાણુ નિર્માણ દ્વારા.
અલિંગી પ્રજનન જે છે એ ઝૂસ્પોર દ્વારા થાય છે. ઝૂસ્પોર ક્યાં બને છે? ઝૂસ્પોરેન્જિયામાં. ઝૂસ્પોર એટલે ચલબીજાણુ અને ઝૂસ્પોરેન્જિયા એટલે ચલબીજાણુ ધાની. લિંગી પ્રજનન ત્રણેય પ્રકારનું હોય: આઇસોગેમસ, એનાઇસોગેમસ, ઉગેમસ. આઇસોગેમસ એટલે સમજન્યુ, એનાઇસોગેમસ એટલે વિષમજન્યુ કે જેમાં કોણ નાનો મોટો એ નક્કી નથી, અને ઉગેમસ એટલે વિષમજન્યુ પણ જેમાં મોટો અચલિત માદાજન્યુ હોય અને નાનો ચલિત નરજન્યુ હોય. બરોબર? એટલે આઇસોગેમસ, એનાઇસોગેમસ, ઉગેમસ ત્રણેય પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે. ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા. બરોબર? ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા આ એક્ઝામ્પલ છે ક્લોરોફાઇસી ના. રેડી? હવે નેક્સ્ટ જોઈએ ફિયોફાઇસી. ફિયોફાઇસી મોટા ભાગે સમુદ્રમાં જોવા મળે છે, દરિયામાં જોવા મળે છે. બદામીલીન મોટા ભાગે ક્યાં જોવા મળે? સમુદ્રમાં જોવા મળે. એ બે સ્વરૂપે હોઈ શકે: સાદી શાખિત તંતુમય હોઈ શકે અથવા અતિશય શાખિત હોઈ શકે છે. સાદી શાખિત તંતુમય હોઈ શકે અથવા અતિશય શાખિત હોઈ શકે. હવે સાદી શાખિત તંતુમય કોણ હોય? તો કે એક્ટોકાર્પસ. સાદી શાખિત તંતુમય હોય છે એક્ટોકાર્પસ, અને અતિશય શાખિત એટલે કે ઝાડવા જેવી કોણ હોય છે? કેલ્પ્સ હોય છે કે જે 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. બદામીલીન બે પ્રકારની હોય: સાદી શાખિત તંતુમય અને અતિશય શાખિત. સાદી શાખિત તંતુમય કોણ છે? એક્ટોકાર્પસ. અને અતિશય શાખિત વૃક્ષ જેવી કોણ છે? તો કે કેલ્પ્સ. અને એની ઊંચાઈ કેટલી હોઈ શકે છે? 100 મીટર જેટલી ઊંચાઈ હોઈ શકે છે. રંજક દ્રવ્યો ક્યાં છે એની અંદર? ક્લોરોફિલ A, ક્લોરોફિલ C, કેરોટીનોઇડ ને ઝેન્થોફિલ. ક્લોરોફિલ A, ક્લોરોફિલ C, કેરોટીનોઇડ ને ઝેન્થોફિલ પ્રકારના રંજક દ્રવ્યો એની અંદર રહેલા છે. ક્લોરોફિલ જો અહીંયા રંજક દ્રવ્યો ક્યાં છે? ક્લોરોફિલ A, B. અહીંયા કેવા છે? ક્લોરોફિલ A, C, કેરોટીનોઇડ ને ઝેન્થોફિલ હોય છે. રેડી? હવે વાત કરીએ કે એનો રંગ કેવો હોઈ શકે. એનો રંગ ઓલિવ ગ્રીન થી લઈને ડાર્ક બ્રાઉન પ્રકારનો હોઈ શકે છે. ફિયોફાઇસી નો રંગ ઓલિવ ગ્રીન થી લઈને ડાર્ક બ્રાઉન હોઈ શકે છે. કોના આધારે હોય છે? તો કે ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન ની સાંદ્રતાના આધારે. ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન ની સાંદ્રતાના આધારે બદામીલીન નો રંગ કેવો હોઈ શકે છે? ઓલિવ ગ્રીન થી લઈને ડાર્ક બ્રાઉન હોઈ શકે છે. બદામીલીન નો રંગ કેવો હોઈ શકે? ઓલિવ ગ્રીન થી લઈને ડાર્ક બ્રાઉન હોય છે. કોના આધારે? ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન ની સાંદ્રતાના આધારે. ખોરાક સંગ્રહની વાત કરીએ તો ફિયોફાઇસીમાં ખોરાક સંગ્રહ કેવી રીતે થાય છે? લેમિનારિન ને મેનિટોલ સ્વરૂપે થાય છે. ફિયોફાઇસીમાં ખોરાક સંગ્રહ લેમિનારિન ને મેનિટોલ સ્વરૂપે થાય છે, જે એક પ્રકારના કાર્બોદિત છે. લેમિનારિન ને મેનિટોલ એક પ્રકારના કાર્બોદિત છે, જેના સ્વરૂપે ખોરાક સંગ્રહ ફિયોફાઇસીમાં થાય છે. જો અહીંયા ક્લોરોફાઇસીમાં ખોરાક સંગ્રહ જે છે પાયરેનોઇડ બોડીની અંદર થતો હતો, અને એમાં પ્રોટીનની કણિકાઓ કેન્દ્રમાં હતી ને પરિવર્તી વિસ્તારમાં સ્ટાર્ચની કણિકાઓ હતી, અને અમુક ક્લોરોફાઇસીમાં તેલ બિંદુઓનો સંગ્રહ થતો હતો. અહીંયા ખોરાક સંગ્રહ જે છે એ લેમિનારિન ને મેનિટોલ સ્વરૂપે થાય છે. બરોબર? અને એક પ્રકારના કાર્બોદિત છે. હવે કોષ દિવાલની વાત કરીએ. કોષ દિવાલ અંદરની સેલ્યુલોઝની બનેલી હોય અને બહારની જે છે આલ્જીનની બનેલી હોય. અહીંયા અંદરની સેલ્યુલોઝ, બહારની પેક્ટોઝ. અહીંયા અંદરની સેલ્યુલોઝ, બહારની આલ્જીનની બનેલી છે. આલ્જીન મેં તમને કીધું ને કે આલ્જીન જે છે બદામીલીનમાંથી મળે છે. તો બદામીલીનની બહારની દિવાલ ઉપર શું રહેલું હોય? આલ્જીન, જે એક પ્રકારનું હાઇડ્રોકોલેટ છે. બરોબર? હવે બદામીલીનનો જે જીવરસ છે એની વાત કરીએ તો એના જીવરસમાં પ્લાસ્ટિડ જોવા મળે તમને. કેન્દ્રમાં તમને એક મોટી જબર ધાની જોવા મળે. કેન્દ્રમાં શું જોવા મળે? મોટી જબર ધાની, અને એક કોષ કેન્દ્ર જોવા મળે. બદામીલીનના જીવરસની અંદર શું શું જોવા મળે છે? મોટી જબર પ્લાસ્ટિડ જોવા મળે, વચ્ચે કેન્દ્રમાં મોટી જબર ધાની જોવા મળે, અને કોષ કેન્દ્ર જોવા મળે છે. હવે આ બદામીલીન જે છે ને એની શરીરની રચનાની આપણે વાત કરીએ તો ત્રણ વસ્તુ એની અંદર જોવા મળશે: હોલ્ડફાસ્ટ, સ્ટીપ અને ફ્રોન્ટ. બદામીલીન, હું અંગ્રેજી શબ્દો ચાઈ કરીને બોલું છું, નીટમાં કદાચ ઈ જ આવે. ગુજરાતી તમારી ટેક્સ્ટબુક ની અંદર આપ્યું છે, તમે યાદ રાખી લેજો. બદામીલીનના શરીરની રચનામાં ત્રણ ભાગો જોવા મળે છે: હોલ્ડફાસ્ટ, સ્ટીપ અને ફ્રોન્ટ. બરોબર? એની આકૃતિ તમે જુઓ. હોલ્ડફાસ્ટ, સ્ટીપ અને ફ્રોન્ટ. જો આકૃતિ હું દોરીને આપું છું તમને, બરોબર? આ જે છે ફ્રોન્ટ છે, આને તમે શું કહેશો? ફ્રોન્ટ. ફ્રોન્ટ જે પર્ણ જેવો ભાગ છે. આ બદામીલીનની એક સાદી રચના દોરેલી છે, તમારી ટેક્સ્ટબુકમાં આગળ આપેલી છે. બદામીલીનની એક સાદી રચના છે. આ જે છે એ પર્ણ જેવો ભાગ છે, જેને ફ્રોન્ટ કહેવાય છે. પર્ણ જેવો ભાગને તમે શું કહેશો? ફ્રોન્ટ. જે પર્ણ જેવો છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે? ફ્રોન્ટ કરશે. બરોબર? પછી આ જે છે એ હોલ્ડ ફાસ્ટ છે. આને શું કહેશો તમે? હોલ્ડ ફાસ્ટ. ઈ હોલ્ડ ફાસ્ટ શું કરે? આધારક સાથે ચોંટી રહેવા માટે થઈને મદદ કરે છે. હોલ્ડ ફાસ્ટ શું કરે છે? આધારક સાથે ચોંટી રહેવામાં મદદ કરે છે. અને આ જે રચના છે એને સ્ટીપ કહેવાય છે. એને શું કહેવાય છે? સ્ટીપ. સ્ટીપ જે છે એ સ્ટોક છે. સ્ટીપ શું બનાવે છે? સ્ટોક. સ્ટોક એટલે કે જેના વડે ટટ્ટાર ઊભું રહી શકે. બરોબર? તો બદામીલીન કોના વડે ટટ્ટાર ઊભી રહે છે? સ્ટીપ વડે ટટ્ટાર ઊભી રહે છે. આધારક સાથે કોના વડે ચોંટાય છે? ચોંટે છે હોલ્ડ ફાસ્ટ વડે. અને પ્રકાશ સંશ્લેષણ કોના વડે કરે છે? ફ્રોન્ટ વડે. ફરી વાર બોલી દઉં. બદામીલીન પ્રકાશ સંશ્લેષણ કોના વડે કરશે? ફ્રોન્ટ વડે. પર્ણ જેવો ભાગ કયો છે? ફ્રોન્ટ. આધારક સાથે કોની વડે ચોંટે છે? હોલ્ડ ફાસ્ટ વડે.
અને એનો જે દંડ જેવી રચના છે જે એને ટટ્ટાર ઉભા રહેવામાં મદદ કરે છે એ કયું છે? સ્ટીક, બરોબર, જેને સ્ટોક પણ કહેવામાં આવે છે, સ્ટીક, બરોબર. આ થઈ ગયું બદામી લીલની સામાન્ય રચના. હવે બદામી લીલની અંદર વાનસ્પતિક પ્રજનન જે છે એ અવખંડન દ્વારા થાય છે. વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થશે? અવખંડન દ્વારા. અને અલિંગી પ્રજનન એ જોવા મળે અને લિંગી પ્રજનન એ જોવા મળશે. હવે અલિંગી પ્રજનન જે છે એ કોના દ્વારા કરવામાં આવશે? તો કે દ્વિકશાધારી નાસપતિ જેવા બીજાણુ. બદામી લીલમાં અલિંગી પ્રજનન કોના દ્વારા કરવામાં આવશે? બે કશાવાળા નાસપતિ જેવા બીજાણુ દ્વારા કરવામાં આવશે. હવે આકૃતિ દોરી તમને બતાવી દઉં. માનો કે આ નાસપતિ આકારનું એક બીજાણુ છે. નાસપતિ આકારનું એક આ બીજાણુ છે. આ નાસપતિ જેવું આકાર છે. રેડી? નાસપતિ આવું છે ને, બરોબર. થોડું આપણે નાનું કરીએ કે આ નાસપતિ જેવા આકારનું એક બીજાણુ છે. રેડી? અને અહીંયા બે કશાઓ રહેલી છે જે પાર્શ્વી રીતે રહેલી. બે કશા ક્યાં રહેલી છે? પાર્શ્વી. માનો કે આખું શરીર છે તો આ શરીરની એક બાજુએ એક કશા છે અને બીજી બાજુએ બીજી કશા છે. રેડી? આ કશા મોટી છે અને આ કશા કેવી છે? નાની. અને આખા શરીરમાં પાર્શ્વીય બાજુએ કશા રહેલી છે. કશા ક્યાં રહેલી છે? પાર્શ્વીય બાજુએ રહેલી છે. બરોબર? તો આવો બીજાણુ બને છે. આવો બીજાણુ બને છે. રેડી? અલિંગી બીજાણુ જે છે એ કેવો છે? દ્વિકશાધારી એટલે કે બે કશા વાળો છે. નાસપતિ આકારનો છે એટલે કે નાસપતિ જેવો છે. અને કશા કેવી હોય છે? પાર્શ્વી હોય છે અને અસમાન હોય છે. આ કશા જો કેન્દ્ર ભાગે જોડાયેલી નથી. જો દાખલા તરીકે આવી રીતે કશા જોડાયેલી હોય ને, આવી રીતે કશાઓ જોડાયેલી હોય ને, આવો ક્લેમિડોમોનાસ માં જોવા મળે. ક્યાં જોવા મળે? ક્લેમિડોમોનાસ. તો આ કશા જે છે એ કેન્દ્રીય ભાગે જોડાયેલી. કશા ક્યાં જોડે છે? કેન્દ્રીય ભાગે. પણ અહીંયા તમે કશા જોશો તો ઈ પાર્શ્વીય ભાગે જોડાયેલી છે. ક્યાં જોડાયેલી છે? પાર્શ્વીય ભાગે જોડાયેલી છે. તો અલિંગી પ્રજનન જે છે દ્વિકશાધારી નાસપતિ આકારના બીજાણુ દ્વારા થાય છે. અને કશાઓ કેવી હોય છે? પાર્શ્વીય હોય છે અને અસમાન હોય છે. નાની મોટી કશા હોય, હરખી કશા હોતી નથી. ક્લેમિડોમોનાસ ની અંદર હરખી કશા તમને મળશે. ક્લોરેલા ની અંદર હરખી કશાઓ તમને મળશે. રેડી? હવે વાત કરીએ લિંગી પ્રજનન. લિંગી પ્રજનન ત્રણેય રીતે થાય: આઇસોગેમસ, એનાઇસોગેમસ, ઉગેમસ. અહીંયા મેં તમને અલિંગી સમજાવ્યું, તો હવે લિંગી વાત કરીએ. આઇસોગેમસ, એનાઇસોગેમસ, ઉગેમસ. અને જન્યુઓનું જોડાણ ક્યાં થાય છે? પાણીની અંદર થાય છે. લીલ જે છે ને એમાં જન્યુઓનું જોડાણ પાણીની અંદર થાય. લીલ બાહ્ય ફલન દર્શાવે. લીલ કેવો ફલન દર્શાવે? બાહ્ય ફલન. જન્યુઓનું જોડાણ ક્યાં થાય? પાણીમાં. બરોબર? હવે અહીંયા જન્યુઓ કેવા હશે? નાસપતિ આકારના. જેમ બીજાણુ નાસપતિ આકારના હતા એમ જન્યુ જે નાસપતિ આકારના હોય છે. જન્યુઓમાં બે કશા હશે, અસમાન અને પાર્શ્વીય હશે. એટલે જન્યુ એટલે બીજાણુ જેવો જ છે. બરોબર? બીજાણુ અને જન્યુ બે હરખા હોય. બીજાણુ નાસપતિ આકારના, જન્યુ નાસપતિ આકારના. બીજાણુમાં બે કશા, જન્યુમાં બે કશા. બંને કશા અસમાન, જન્યુમાં બે કશા અસમાન. અને જન્યુમાં બે કશા પાર્શ્વીય અને બીજાણુમાં બે કશા પાર્શ્વીય. એટલે જન્યુ અને બીજાણુ બે જે છે એ હરખે હરખા હશે. બરોબર? તો આ થઈ ગયું લિંગી પ્રજનન. આઇસોગેમસ, એનાઇસોગેમસ, ઉગેમસ ત્રણેય પ્રકારનું હોય. અહીંયા ક્લોરોફાઇસીમાં આઇસો, એનાઇસો, ઉગેમસ ત્રણેય પ્રકારનું પ્રજનન જોવા મળે છે. એક્ઝામ્પલ યાદ રાખી લો: એક્ટોકાર્પસ ડિક્ટિયોટા લેમિનોરિયા સર્ગાસમ ફ્યુકસ. એક્ટોકાર્પસ ડિક્ટિયોટા લેમિનોરિયા સર્ગાસમ ફ્યુકસ. એક્ટોકાર્પસ ડિક્ટિયોટા ફ્યુકસ લેમિનોરિયા સર્ગાસમ. એક્ટોકાર્પસ ડિક્ટિયોટા ફ્યુકસ લેમિનોરિયા સર્ગાસમ એ બદામી લીલના એક્ઝામ્પલ છે. હરી લીલના એક્ઝામ્પલ છે ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, યુલોથ્રિક્સ, સ્પાઇરોગેરા અને વોલ્વોક્સ. બરોબર? વોલ્વોક્સ આમાં નથી લીધું. બરોબર? વોલ્વોક્સ પણ આવશે ને, અને ક્લોરેલા. બરોબર? વોલ્વોક્સ પણ આવશે. વોલ્વોક્સ, ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, યુલોથ્રિક્સ, સ્પાઇરોગેરા, કારા, વોલ્વોક્સ એ હરી લીલના એક્ઝામ્પલ છે. અને બદામી લીલના એક્ઝામ્પલ છે એક્ટોકાર્પસ ડિક્ટિયોટા ફ્યુકસ લેમિનોરિયા સર્ગાસમ. બરોબર? કોઈ બાકી નથી. આવી ગયું. તો આ થઈ ગયું હરિત લીલ અને આ થઈ ગયું બદામી લીલ. આ થઈ ગયું લીલનું જનરલ પ્રજનન, આ થઈ ગયું લીલનું ઇન્ટ્રોડક્શન. બરોબર? હવે એક લીલ બાકી રહી છે રાતી લીલ. રાતી લીલ આની પછીના વિડીયોમાં આપણે જોશું અને સાથે સાથે આપણે દ્વિઅંગી વનસ્પતિને પણ સ્ટાર્ટ કરી દઈશું અને ત્રિઅંગી વનસ્પતિને પણ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, થેન્ક યુ.